નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌનું દર્શન સ્કૂલ વેરાવળની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે શરૂઆત કરી હતી ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ, જેમાં આપણે પહેલા લેક્ચરમાં એની પ્રસ્તાવના જોઈ. હવે આપણે આ લેક્ચરની અંદર વાત કરશું સ્વાધ્યાય 4.1 એમાં દાખલા નંબર 1, જેમાં આપણને કીધેલું છે કે આપેલ જે સમીકરણ છે તે સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે આપણે ચેક કરવાના છે. આપણે સૌ જાણીએ છીએ કે દ્વિઘાત સમીકરણ હોય તો એના માટેનું વ્યાપક સ્વરૂપ કયું છે? તો કે ax2 bx c 0. જો આપણને આ દાખલાની અંદર જો એનું સમીકરણ કંઈ આ મુજબનું મળી જાય તો આપણે કહેશું કે આપેલ જે સમીકરણ છે તે સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ચાલો જોઈએ. એમાં હવે દાખલા નંબર 1 એનો પહેલો દાખલો સાદું આપશું. પહેલા તો જો પહેલા દાખલાની રકમ શું છે? x 1 આખા કૌંસનો વર્ગ એના બરાબર 2 કૌંસમાં x 3. સાદું વાક્ય પહેલા બરાબરની આ બાજુ અને બરાબરની પેલી બાજુ, મતલબ કે ડાબી બાજુ અને જમણી બાજુ. જો પહેલા તમને જે આપેલું છે ડાબી બાજુ તો કે x 1 હોલ કૌંસનો સ્ક્વેર, તો એનું સાદું આપણે કેવી રીતના આપશું? કે આપણે એના માટે એક સૂત્ર જાણીએ છીએ. કયું? તો કે a b હોલ કૌંસનો સ્ક્વેર. જો એની રચના કંઈક આ મુજબની જ છે. x ની જગ્યાએ a છે ત્યારે 1 ની જગ્યાએ b છે. સારું, આનું કેમ અપાશે? તો કે a² + 2ab + b². હવે આ મુજબ આપણે તેનું સાદું આપીએ. જો જરા x + 1 હોલ કૌંસનો સ્ક્વેર, તો આનું સાદું થશે x નો વર્ગ પ્લસ 2x 2ab એટલે 2x અને b ની જગ્યાએ 1 છે, 2 નો 1 સાથે ગુણાકાર એટલે 2 અને પ્લસ છેલ્લા પદ જે છે એનો વર્ગ એટલે 1 નો વર્ગ કેટલો થશે અહીંયા 1. એવી રીતના હવે બરાબર ને પેલી બાજુ જોઈએ તો 2 જે છે એનો ગુણાકાર પેલા x સાથે થશે અને પછી 2 નો ગુણાકાર કેની સાથે થશે? તો કે -3 સાથે થશે. જો હવે અહીંયા 2 નો ગુણાકાર પેલા x સાથે થશે એટલે શું થશે? અહીંયા 2x, પછી 2 નો ગુણાકાર -3 સાથે પ્લસ માઈનસ અને 3 દુ 6. હવે શું કરવાનું? તો કે જે બાજુથી મતલબ કે ડાબી બાજુના બધા જ પદ જમણી બાજુ લઈ જાઓ અથવા તો જમણી બાજુના બધા જ પદ ડાબી બાજુ લઈ જાઓ. જો હું અહીંયા શું કરું છું કે જે પદ જમણી બાજુ આવેલા છે એ બધા જ પદને હું ડાબી બાજુ લઈ લઉં છું. તો જો શું થશે? અહીંયા x² + 2x + 1 જે તો છે એ જ મુજબ ફરી પાછું હવે જમણી બાજુના પદ ડાબી બાજુ લઈ આવો તો 2x અહીંયા પ્લસ છે, આ બધું આવશે તો -2x, આયા છે -6, આ બધું આવશે તો +6 અને બરાબર શું વધશે? અહીંયા 0. હવે સાદુરૂપ આપો. તો જો પેલા તો મોટી ઘાત વાળા પદ છે એનું સાદુરૂપ આપીએ તો મોટી ઘાત વાળું પદ કયું છે? અહીંયા x નો વર્ગ એટલે અહીંયા આવશે x નો વર્ગ. પછી જો એના કરતા નાની ઘાત એટલે x વાળા પદ લ્યો. અહીંયા 2x છે, અહીંયા પણ 2x છે, આની નિશાની પ્લસ છે જ્યારે આની નિશાની માઈનસ છે. 1 + 1 - 2 - 2 = 0, મતલબ કે બે પદ કેન્સલ થઈ જશે. હવે જો અચળ પદ અહીંયા 6 છે અને 1 છે તો 6 + 1 કેટલા થશે? અહીંયા 7 = 0. હવે આપણે જોવાનું કે આ તમને જે સમીકરણ મળે છે x² + 7 = 0, એ સમીકરણ ax² + bx + c = 0 મુજબનું દ્વિઘાત સમીકરણ છે કે નહીં? જો જરા ચેક કરીએ તો અહીં જે સમીકરણ મળે છે તે ax² + bx + c = 0 એનું પાલન થાય છે. તો જો પેલા તો x² વાળું પદ છે, bx વાળું પદ છે, હા છે. કેવી રીતના? તો આ સમીકરણ હું કંઈક આમ લખી શકીશ. કેમ? તો કે x² + 0 * x + 7 = 0. જો આમ લખીશું ને આ પદને શું કર્યું? x² ને x² નામ 0 ને x સાથે જોડી દીધા એટલે 0x, યાની કે 0x નો ઉલ્લેખ કરેલો છે નહીં અને છેલ્લું પદ કયું છે? 7 જે આવેલું છે બરાબર 0. તો શું મળશે અહીંયા? તો કે a જે છે એના બરાબર કેટલા મળ્યા? અહીંયા
x² નો સહગુણક 1 b જે છે એનો સહગુણક શું લીધો આપણે 0 અને જ્યારે c જે છે એ કેટલા મળે છે 7 मतलब કે ax² bx c 0 સમીકરણનું પાલન થાય છે માટે આપેલ જે સમીકરણ જે છે मतलब કે આ સમીકરણ માટે આપેલ સમીકરણ એ કેવું છે તો કે દ્વિઘાત સમીકરણ છે સમજાય કે બધાને હજી એક વખત જોઈ લો શું થશે x 1 નો વર્ગ બરાબર 2 કૌંસમાં x 3 છે સાદું કર્યું ડાબી બાજુનું ડાબી બાજુ જમણી બાજુનું જમણી બાજુ પછી ડાબી બાજુના બધા જ પદને ક્યાં લઈ ગયા જમણી બાજુ પછી એને શું કર્યું ફરી પાછું સાદું કર્યું જે સમીકરણ મળે છે એને આપણે કોની સાથે સરખાવ્યું તો કે દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે ax² bx c 0 સાથે જેમાં તમને a બરાબર કેટલા મળ્યા 1 b બરાબર 0 અને c બરાબર 7 માટે આપણે શું કીધું કે આપેલ જે સમીકરણ છે તે સમીકરણ દ્વિઘાત સમીકરણ છે હવે જો એવી જ રીતના એનો બીજો દાખલો જરા જોઈએ બીજા દાખલામાં શું કીધું તો કે x નો વર્ગ 2x બરાબર -2 અને એનો ગુણાકાર કીધો છે 3 x સાથે જો હવે સાદું પેલા જેમ આપણે બધા જ દાખલામાં એક જ રીત જાળવી રાખવાની છે મિત્રો ક્યાંય રીત ચેન્જ ન કરતા બીજી રીતથી પણ દાખલા થાય છે તો આપણે એક સૂત્ર તો જાળવી રાખીએ જેથી ક્યાંય જ પ્રોબ્લેમ થાય નહીં જો હવે પેલા આ બધું જે મુજબ છે એમ જ x² -2x છે s જે પ્રમાણે રહેવા દેશું -2 જે છે એનો ગુણાકાર જેમ આપણે અહીંયા કર્યું ને 2 નો ગુણાકાર 1 સાથે 2 નો ગુણાકાર 3 સાથે એવી રીતના આયા કેનો ગુણાકાર થશે -2 નો ગુણાકાર પહેલા 3 સાથે અને પછી -2 નો ગુણાકાર -x સાથે જો હવે -2 ગુણ્યા 3 એટલે -6 -2 ગુણ્યા -6 માઈનસ માઈનસ પ્લસ અને 2 ગુણ્યા x એટલે કેટલા થશે અહીંયા 2x બરોબર હવે શું કરશું ફરી પાછા જે ડાબી બાજુના પદ છે એને જમણી બાજુ લઈ જાઓ અથવા તો જમણી બાજુના પદને ડાબી બાજુ ચલો હું જમણી બાજુથી બધા જ પદને ડાબી બાજુ બોલાવી લઉં છું શું કરશું x² - 2x -6 આ બધો હશે તો +6 અને +19 આ બધો હશે તો -2x એના બરાબર 0 હવે જો ફરી પાછું આનું સાદુરૂપ આપીએ x નો વર્ગ મતલબ કે પહેલા મોટી ઘાતવાળા પદ x² - 2x એટલે કેટલા થશે -4x કારણ કે માઈનસ માઈનસ પ્લસ 2 ને 2 4 અને મોટા પદની નિશાની એટલે માઈનસ એને +6 0 પછી શું કર્યું તો આપણે કે એને આપણે દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી દીધું તો અહીં ફરી પાછું સરખાવીએ તો કે અહીં ax² + bx + c 0 સમીકરણનું પાલન થાય છે જેમાં a બરાબર એનો સહગુણક કેટલો છે અહીંયા x² નો સહગુણક સોરી ax² જે છે મતલબ કે x² નો સહગુણક કેટલો છે અહીંયા 1 b બરાબર શું મળશે અહીંયા 4 નહીં b બરાબર મળશે -4 કારણ કે સહગુણકની આગળની નિશાની પણ તેની અંદર ભેગી ઇન્વોલ્વ કરવી ચલો c બરાબર કેટલા મળશે 6 મતલબ કે અહીંયા a બરાબર 2 b બરાબર -4 અને c બરાબર કેટલા મળશે 6 માટે આપેલ સમીકરણ એ કેવું છે તો કે દ્વિઘાત સમીકરણ છે સમજાઈ ગયો ફરી પાછું દાખલો શું કર્યું હતું ડાબી બાજુનું સાદુરૂપ જમણી બાજુનું સાદુરૂપ ડાબી બાજુથી બધા જ પદને જમણી બાજુ લઈ જવાના ફરી પાછું સિમ્પ્લિફાઈ કરવાનું અને એને દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપ સાથે શું કરવાનું સરખાવવાનું જો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ મળી જાય તો કહેવાનું કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે
હવે જોઈએ આપણે દાખલા નંબર 3. તો એની અંદર શું કરવાનું છે? x 2 એનો ગુણાકાર x 1 સાથે, બરાબર? x 1 એનો ગુણાકાર ફરી પાછો કોની સાથે છે? x 3 સાથે. તો જોઈએ આપણે ડાબી બાજુ અને જમણી બાજુ અલગ અલગ રીત ન કરતા માત્ર એક જ મેથડથી ચાલીએ તો શું કરવાનું? ડાબી બાજુ સાથે કરતું જવાનું અને જમણી બાજુ સાથે કરતું જવાનું. જો હવે અહીંયા શું થશે? પેલા x નો ગુણાકાર કોની સાથે થશે? x 1 સાથે. મતલબ આ x નો ગુણાકાર પેલા x 1 સાથે કરીએ તો જો આવી રીતના x કાઉન્સમાં x 1 ફરી પાછું કેટલા છે અહીંયા? -2. તો -2 જે છે એનો ગુણાકાર ફરી પાછું કોની સાથે કરશું? x 1 સાથે. એટલે -2 એને ગુણ્યા x 1, બરાબર? હવે બરાબર ની પેલી બાજુ પહેલા કેનો શું આવશે? x જે છે એનો ગુણાકાર કોની સાથે કરશું આપણે? x 3 સાથે. x એના ગુણ્યા x 3 ફરી પાછું -1 એનો ગુણાકાર પણ કોની સાથે? x 3 સાથે. હવે સાથે આપીએ તો શું થશે? હવે અહીંયા x જે છે એનો ગુણાકાર ફરી પાછો x સાથે અને x જે છે એનો ફરી પાછો ગુણાકાર કોની સાથે? +1 સાથે. જો તો શું થશે? x નો ગુણાકાર x સાથે એટલે x નો વર્ગ ફરી પાછો x નો ગુણાકાર +1 સાથે એટલે +x માઈનસ b નો ગુણાકાર x સાથે એટલે -2x પછી -2 નો ગુણાકાર ફરી પાછો x સાથે એટલે શું થશે? અહીંયા પ્લસ માઈનસ બે એકુ બે એના બરાબર x નો ગુણાકાર ફરી પાછો x સાથે x નો વર્ગ પ્લસ x નો ગુણાકાર ફરી પાછો 3 સાથે એટલે 3x ફરી પાછો વચ્ચે માઈનસ 1 નો ગુણાકાર x સાથે એટલે x અને -1 નો ગુણાકાર +3 સાથે એટલે શું થશે? -3 પ્લસ માઈનસ કેવા? માઈનસ. હવે શું કરશું? ડાબી બાજુથી બધા જ પદને જમણી બાજુ બોલાવી લઈએ. એમ પહેલા પણ આપણે જોઈએ કે ભાઈ આમાં સાદુરૂપ આપી શકાય એવું છે. તો જો અહીંયા +x -2x સાદુરૂપ પાસે ને તો ભલે હજી એક સ્ટેપમાં સાથે લખી દઈએ x નો વર્ગ પ્લસ માઈનસ -2x માંથી 1x જશે એટલે વધશે અહીંયા -x -2 એના બરાબર ફરી પાછું અહીંયા x નો વર્ગ પ્લસ 3x માંથી 1x બાદ કરશો એટલે અહીંયા મળશે 2x અને પછી -3. હવે જો અહીંયા ડાબી બાજુથી બધા જ પદને જમણી બાજુ કરતો તો જમણી બાજુથી બધા જ પદને ડાબી બાજુ લો તો જો x નો વર્ગ -x -2 x સ્ક્વેર આ બાજુ આવશે તો -x સ્ક્વેર -2x અને +3 એના બરાબર 0. હવે સાથે લખો x સ્ક્વેર વાળા પદ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર માઈનસ -2x -3x -2 +3 +1 0. હવે જો આપણે શું કરવાનું? આને આપણે દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીશું. તો દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax2 bx c 0. x2 વાળો પદ આમાં તમને ક્યાં દેખાય છે? તો કે ક્યાંય x2 વાળો પદ છે નહીં. તો કદાચ એમ વિચાર આવે કે સાહેબ એમ કરી દો ને કે 0 x નો વર્ગ bx c થશે ને? બીજી જગ્યાએ શું થશે? અહીંયા આ મુજબ કે 0x2 3x અને +1 બરાબર 0 તો થાય. આવું શક્ય છે નહીં. શું કામ? તો કે આપણે કન્ડિશન હતી કે a is not equal to 0. a ક્યારેય 0 હોવું જોઈએ નહીં. માટે અહીં ax2 bx c 0 સમીકરણનું પાલન થતું નથી. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, શું કર્યું આપણે? x - 2 x + 1 તો x ને પહેલા x + 1 સાથે ગુણ્યા -2 ને પણ x + 1 સાથે ગુણ્યા. સેમ એજ મુજબનું બરાબરની પેલી સાઈડ કર્યું. પછી એનું શું કર્યું? સાદું કર્યું. તો x ને ફરી પાછા x સાથે ગુણ્યા અને x ને ફરી પાછા x સાથે
સાથે જ્યાં તમને x2 વાળું પદ જોવા મળતું નથી માટે ax2 bx c 0 સમીકરણનું પાલન કરતું નથી તો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી હવે જો વિદ્યાર્થી મિત્રો એના પછીનો દાખલો તો દાખલા નંબર 4 શું કહે છે x 3 2x 1 x કાઉન્સમાં x 5 હવે જો અહીંયા શું કરશું પેલા x વાળું જે છે જેમ આપણે બીજા દાખલામાં કર્યું તો એ જ મુજબ કે x નો ગુણાકાર 2x 1 સાથે અને -3 નો ગુણાકાર 2x 1 સાથે એના બરાબર આ પદ હમણાં એમ ન જ રહેવા દઉં છું x કાઉન્સમાં x 5 હવે સાથે લખો x નો ગુણાકાર 2x સાથે તો 2x2 x -3 નો ગુણાકાર 2 સાથે 2x સાથે 3 2 6x -3 એના બરાબર x નો ગુણાકાર x સાથે x નો વર્ગ અને પ્લસ 5x પછી શું કરશું જમણી બાજુના પદ બધા ડાબી બાજુ લઈ આવો તો શું થશે 2x2 x -6x -3 -x2 અને -5x 0 હવે x2 વાળો પદ જોજે 2x2 x2 બે માંથી એક જશે કેટલા વધશે અહીંયા x નો વર્ગ હવે x વાળા પદ જો +x -6x એટલે -5x અને -5x એટલે માઈનસ પ્લસ 5 ને 5 10x અને બે પદની નિશાની તો માઈનસ જ છે કે -10x અને હવે અચળ પદ તો કેટલા છે 3 બરાબર 0 હવે જો અહીંયા દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ જે છે તેનું પાલન થાય છે જો x2 10x -3 બરાબર 0 માટે અહીં ax2 bx c 0 જે દ્વિઘાત સમીકરણ મળી ગયું ને x2 વાળું પદ પછી x વાળું પદ પછી અચળ પદ એના બરાબર 0 માટે ax2 bx c 0 સમીકરણનું પાલન થાય છે માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે બરાબર વિદ્યાર્થી મિત્રો જેમ આપણે દાખલા નંબર 3 માં કર્યું હતું એ જ મુજબ અહીંયા સાદું લખ્યું છે પછી જમણી બાજુના પદ ડાબી બાજુ લઈ ગયા અને એને દ્વિઘાત સમીકરણ સાથે સરખાવી દીધું તો આ હતા આપણા સ્વાધ્યાય 4.1 ના 1 થી 4 દાખલા વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો જે છે એ સેમ ટુ સેમ દાખલા નંબર 3 મુજબનો છે જે હવે